જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે। જાહેર સભામાં ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે। ચાલુ ભાષણમાં જ એક શખ્સે જૂતાનો ઘા કર્યો છે। જૂતું ફેંકનારને કાર્યકરે બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો છે। ગોપાલ ઇટાલિયા આપને યાદ હોય તો 2017માં આ જ રીતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું। 8 વર્ષ બાદ હવે ધારાસભ્ય ઇટાલિયાને પણ જૂતું પડ્યું છે। આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે। સભામાં જૂતું ફેંકાતા જ અફરાતફરીનો માહોલ છે। કોંગ્રેસના કાર્યકરે ઇટાલિયા પર આ જૂતું ફેંક્યું છે। એક મોટી ખબર સામે આવી રહી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આપ જોઈ રહ્યા છો આમને સામને જોવા મળી છે। કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ આ જૂતું ફેંક્યું છે। આ એક મોટી ખબર સામે આવી રહી છે। ચાલુ ભાષણમાં જ એક સમયે આપ જોઈ રહ્યા છો કે મેથી પાક ચકાડ્યો છે। જામનગરની અંદર કોંગ્રેસના કાર્યકરે ઇટાલિયા પર જૂતું ફેંક્યું છે। જાહેર સભામાં ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે। ચાલુ ભાષણમાં જ એક શખ્સે આ જૂતાનો ઘા કર્યો છે અને જૂતું ફેંકનાર હાલાકી આમ આદમી પાર્ટી જે ખબરો સામે આવી રહી મુસ્તાક જોડે ગયા છે। મુસ્તાક, કોંગ્રેસના કાર્યકરે આ જૂતું ફેંક્યું છે। બિલકુલ થી જરાક વાત કરવામાં આવે આજે જ્યારે ગોપાલ ઇટાલિયા જામનગરમાં આવ્યા છે અને આમ આદમી પાર્ટી દ્વારા જે ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત સૌપ્રથમ રોડ શો યોજવામાં આવ્યો હતો ત્યારબાદ ટાઉન હોલમાં એક જંગી જાહેર સભા ચાલી રહી હતી। સૌપ્રથમ હેમંત ખવાએ જે છે પોતાનું વક્તવ્ય આવ્યું ત્યારબાદ જ્યારે ગોપાલ ઇટાલિયાએ પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે ભાષણના મધ્યમાંથી જ સામે જે છે ઓડિયન્સમાં બેઠેલા આ છત્રપાલસિંહ જાડેજા નામનો શખ્સ છે કે જે અચાનક જ ઉભો થયો ને ગોપાલ ઇટાલિયા ઉપર જૂતાનો ઘા કર્યો હતો। ગોપાલ ઇટાલિયા ઉપર જૂતાનો ઘા કરતાની સાથે સ્ટેજ ઉપરથી રહેલા અને આસપાસમાં રહેલા કાર્યકર્તાઓ જે છે આ છત્રપાલસિંહને ઘેરી લઈને તેને ઢીબી નાખ્યો હતો। જો કે આ સમયે પોલીસ પણ ઉપસ્થિત હોય પોલીસે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ